Good morning, friends. Good morning. Jai Jinendra and welcome to this event. A great event with 100% attendance. So I must clap for all of you. Please. First of all, આજનો જે ઇવેન્ટ છે એમાં આપણે જે બે કે ત્રણ ચાર સ્પીકર્સને બોલાવ્યા છે એ લોકો હજી ઓન ધ વે છે બે જણ એટલે પ્રોબેબલી દે વિલ બી કમિંગ. વી સ્ટાર્ટ ધ ઇવેન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ હું બે ત્રણ સૂચના આપી દઉં કે મોબાઈલ સ્વિચ ઓફ કરી દેશું, વચ્ચે વચ્ચે કોમેન્ટ્સ પાસ નહીં કરીએ અને મીટિંગનો ડેકોર આપણે જાળવીશું. ટુ સ્ટાર્ટ વિથ, સૌથી પહેલા હું પ્રકાશભાઈ વરમોરાની થોડીક ઇન્ટ્રોડક્શન આપી દઉં. અર્લિયર આપણે ડેફિનેટલી એકવાર એમને મળેલા છીએ અને ધેટ સેશન વોઝ એક્સલન્ટ. આ સેશનમાં પણ પ્રકાશભાઈ જોડે હવે આપણે જેમ રિક્વેસ્ટ કરી હતી અગાઉ તેમ હી હેઝ એક્સેપ્ટેડ અવર રિક્વેસ્ટ અને ફૂલ સેશન લેવા માટે એમણે રાજી થયા છે આપણે માટે. સો વન્સ અગેન આપણે પ્રકાશભાઈ માટે ખાસ પ્રકાશભાઈનું નામ પ્રકાશભાઈ વરમોરા, વરમોરા ટાઇલ્સ, આજે વરમોરા ગ્રુપ આજે ટોપ બ્રાન્ડમાં ગણાય છે એ આપણે બધા જ જાણીએ છીએ. હી ઇઝ ઇન્ટુ પ્લાસ્ટિક્સ, સિરામિક્સ એન્ડ લગભગ ઘણી બધી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. પણ એક સરપ્રાઇઝિંગ વાત કહીએ કે એક જબરજસ્ત એમનું એચિવમેન્ટ કહીએ, 31/3/2016 થી એમણે એઝ અ ચેરમેન ઓફ વરમોરા ગ્રુપ રિઝાઇન કર્યું અને એક જબરજસ્ત સ્ટેપ ફોરવર્ડ લઈ અને આખું એમનું એમ ચેન્જ કર્યું છે. અને નાવ હી ઇઝ ડેડિકેટેડ હિઝ લાઈફ ફોર ઓનલી ટુ અપલિફ્ટમેન્ટ ઓફ ધ એન્ટરપ્રેન્યોર્સ. એમના વિશે પેલું એક કહેવાય છે ને કે ત્રણ જ એમણે બહુ જ એમના મોટો બનાવ્યા છે: નો મની, ઝીરો ડિફેન્સ બજેટ ઓફ એની કન્ટ્રી અને ટુ અપલિફ્ટમેન્ટ ઓફ ધ એન્ટરપ્રેન્યોર્સ. એન્ટરપ્રેન્યોર્સ માટે એમણે એવી એક મોમેન્ટ ઊભી કરી છે કે એમણે જે સક્સેસ એચીવ કર્યું એનો દાખલો બેસે અને એના રસ્તા પર આપણે બધા જ જઈ શકીએ એવું એક સાહસ કહો તો સાહસ, પણ ઇટ ઇઝ કમેન્ડેબલ કે આવું જબરજસ્ત સ્ટેપ એમણે લીધું છે. સેકન્ડલી, આપણા જૈનો માટે પણ એમણે આપણે ઘણા બધા કામો કર્યા છે. એ તો આપણે લાસ્ટ મીટિંગમાં પણ એમની જોડે એકવાર આપણે વાત કરી હતી. હવે સૌથી પહેલા હું અભિવાદનભાઈને કહું છું કે એમનું સ્વાગત કરે મોમેન્ટોથી. પ્રકાશભાઈનું અભિનંદન. ઇન બિટવીન હવે હું સ્ટ્રેટ અવે આટલી મારી શોર્ટ એક ઇન્ટ્રોડક્શન હતી આપી દીધી છે. નાઉ આઈ સ્ટ્રેટ અવે હેન્ડ ઓવર ધ રેસ્ટ ટુ પ્રકાશભાઈ. સો હી વિલ સ્ટાર્ટ હિઝ લેક્ચર. થેન્ક યુ વેરી મચ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. મિત્રો, આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ. મનુષ્ય જન્મ મળ્યો ને એ બહુ મોટું સૌભાગ્ય હોય છે. ઘણા બધા વર્ષો પછી મનુષ્યનો જન્મ મળતો હોય છે. એમાં પણ સારા સમાજમાં જન્મ મળવો ને એ બહુ મોટી બાબત હોય છે. જે સારા કુળમાં જન્મ મળે ને, એક જન્મ સાથે આપણા કંઈક સંસ્કાર હોય, પછી સમાજના સંસ્કાર આપણને પ્રાપ્ત થતા હોય છે. એમાં સારા કુટુંબમાં જન્મ મળવો એટલે આ બધું આપણે બધા બહુ સૌભાગ્ય છે કે સારા રાજ્યમાં કે જ્યાં અહિંસા પરમો ધર્મ જે આપણા રાજ્યની ગરિમા છે એમાં જૈન કુટુંબમાં આપણો જન્મ થયો. એટલે સારી જગ્યાએ જન્મ થવો ને અને સારા સેક્ટરમાં આપણને જવાબદારી મળવી. આજે એન્ટરપ્રેન્યોર રહ્યો એ એક સમાજનો બહુ મોટો ઉદ્ધારક છે. મારી દ્રષ્ટિએ 4 પ્રકારના લીડર હોય: પોલિટિકલ લીડર, સોશિયલ લીડર, સ્પિરિચ્યુઅલ લીડર અને બિઝનેસ લીડર. ચારેય પોતપોતાના ક્ષેત્રમાં બધા કામ કરતા હોય. પણ જો આ બધાની કમ્પેરિઝનમાં જોયું ને તો બિઝનેસ લીડર રહ્યા ને એ બહુ મોટા લીડર કહેવાય. આપણે ભૂતકાળમાં વેપાર ઉદ્યોગકાર હોય ને એને એક મહાજનનો દરજ્જો આપતા હતા કે વધુમાં વધુ રિસ્પેક્ટ જો કોઈને આપતા ને
તો વેપાર ઉદ્યોગકારોને રિસ્પેક્ટ મળતી હતી. એટલે આપણે જે જવાબદારી લઈને નીકળ્યા છીએ એ ભગવાને આપણને બહુ મોટી જવાબદારી આપી છે. અને પ્રાપ્ત થવું ને એ બહુ મોટી બાબત નથી, એને પછી આપણે કેટલું ઉજાગર કરી છીએ, કેટલું નિભાવી છીએ, એ બહુ મહત્વની બાબત હોય છે. એટલે મિત્રો, એન્ટરપ્રેન્યોર તરીકે જે આપણને જવાબદારી મળી છે કે એન્ટરપ્રેન્યોર શું કામ કરે છે. એન્ટરપ્રેન્યોર રાજ્ય માટે, રાષ્ટ્ર માટે એક સમૃદ્ધિ ક્રિએટ કરવાનું કામ કરે છે, લોકો માટે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરવાનું કામ કરે છે. સાયન્ટિસ્ટે જે ટેકનોલોજી શોધી છે એ સામાન્ય માણસની સુખાકારી માટે મલ્ટિપ્લિકેશન કરી અને અનેક લોકો સુધી પહોંચાડે છે. આ એન્ટરપ્રેન્યોરનું કામ છે. એટલે આપણે બધા એન્ટરપ્રેન્યોર કોણ? જે લોઅર રિસોર્સને હાયર રિસોર્સમાં કન્વર્ટ કરે છે. એન્ટરપ્રેન્યોર, ગ્રેટ એન્ટરપ્રેન્યોર એ છે. આજે તમે માનવતા વિરુદ્ધ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવો તો તમે એન્ટરપ્રેન્યોર નથી. તો તમે પૈસા કમાવો છો તો પણ તમે સોસાયટી માટે ભારરૂપ છો. આજે તમે ગન ફેક્ટરી બનાવો છો તો ગન ફેક્ટરીથી કદાચ તમે અર્ન કરો છો, પણ માનવતા વિરુદ્ધ કામ છે. એટલે એ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ રહી ને એ સારી ઇન્ડસ્ટ્રીઝ નથી. બાકી જેનાથી આપણે કામ કરવાથી માનવતાનું ભલું થાય એ બધી ઇન્ડસ્ટ્રીઝમાં આપણે હોય ને એનું ડેવલપમેન્ટ કરી તો આપણે બહુ સારું કામ કરેલું હોય છે. એટલે મિત્રો, એન્ટરપ્રેન્યોર તરીકેનું આજે બધાને જુદી જુદી જવાબદારી હોય. એન્ટરપ્રેન્યોર તરીકે આપણે કામ કરીએ છીએ એટલે આપણો એક જ ધર્મ હોય, ગ્રોથ, ગ્રોથ અને ગ્રોથ. વિકાસ કરવો એ જ આપણો ધર્મ હોય. આ સિવાય બીજી કોઈ આપણો ધર્મ હોય જ ન શકે. વિકાસ એટલે ખાલી મનીમાં નહીં. મની તો એક વિકાસનો એક નાનો આયામ છે અને ગ્રોથ ઇઝ કમ્પલ્સન. આ ચોઇસ નથી. ગ્રોથ તમે નથી કર્યા તો તમે મોત છે તમારું. તમે પ્રકૃતિનો નિયમ છે, તમે ગ્રો નહીં થાવ એટલે તમે એન્ડ છો. એટલે ગ્રોથ ઇઝ કમ્પલ્સન. મની તો એક આયામ છે જ, પણ તમારી રિસ્પેક્ટમાં વધારો થવો જોઈએ, તમારી ગ્રેટનેસમાં વધારો થવો જોઈએ, તમને સેટિસ્ફેક્શન મળવું જોઈએ. આખી ઇકોસિસ્ટમને તમારે ડિલાઇટિંગ કરવાની છે. એટલે ગ્રોથ કમ્પલસરી. ગ્રોથ તમારા નોલેજમાં થવો જોઈએ, ગ્રોથ તમારા હેપીનેસમાં થવો જોઈએ. એવરી ગ્રોથ ને ગ્રોથ. એટલે આપણે ગ્રોથ ઇઝ કમ્પલસન. આ ચોઇસ નથી. અને આપણો આ એન્ટરપ્રેન્યોર તરીકે આપણો આ એક ધર્મ છે. હવે ગ્રોથ તો બધા આપણે ગ્રોથના સબ્જેક્ટમાં જ હોય. દરેક લોકો કામ કરતા હોય તો ગ્રોથ કરવાની બધાની તમન્ના હોય. પણ સમહાવ ગ્રોથ એફર્ટલેસલી ગ્રોથ થાય ને એને ગ્રોથ કહેવાય. લેસ એફર્ટ, મોર ફન અને એક્સપોન્શિયલ ગ્રોથ થાય ને તો જ એને ગ્રોથ કહેવાય. અને આ ગ્રોથ માટે અમુક તમારે બેઝિક સિદ્ધાંતોનું જો આપણે પાલન કરીને તો ઓછી મહેનતે, વધુ મસ્તી સાથે એક્સપોન્શિયલ ગ્રોથ થાય, કે જેમાં આપણે બહુ ઓછી મહેનતે. આજે નદીનો પ્રવાહ આ ડાયરેક્શનમાં ચાલતો હોય અને આપણે જો સામા પ્રવાહમાં તરીને તો આપણે 2 ફૂટ મહેનત કરીને તરીને પણ પ્રવાહ 4 ફૂટ આપણને પાછળ ધકેલી દે. શું કામ? આપણે ડાયરેક્શન ખોટું પકડ્યું છે. પણ એ ડાયરેક્શનમાં જો આપણે આપણી જાતને સેટ કરી અને જે નિયમો છે ગ્રોથના, એ બધા નિયમોને જો આપણે પાલન કરી તો આપણો ગ્રોથ રહ્યો ને બહુ ઇઝી થતો હોય છે. અને દુનિયાના જેટલા માણસોએ બહુ બધો ગ્રોથ કર્યો છે ને તો એને શું કર્યું છે? ડાયરેક્શનને ટાર્ગેટ કર્યું છે કે ભાઈ હું એવા ડાયરેક્શનમાં કામ કરું કે જ્યાં ગ્રોથ ઇઝીલી થાય. એટલે ગ્રોથ માટે ડાયરેક્શન રહ્યું ને એ બહુ મહત્વનું છે. આપણા ત્યાં આપણે શું કરતા હોય છે કે ઘણીવાર વર્કિંગ ઉપર આપણે બહુ બધું જોર આપી દેતા હોય છે. આજે બહુ બધા માણસો જે વિકાસ કરે છે ને એનું થિંકિંગ 5 ડે વર્કિંગ 1 ડે લર્નિંગ હોય છે. લર્નિંગ ઉપર જ્યાં સુધી આપણે ફોકસ નહીં કરી ત્યાં સુધી આપણું ડેવલપમેન્ટ ઓછું થશે. જેટલા માણસોએ ગ્રોથ કર્યો છે, લેસ એફર્ટ એન્ડ બહુ મોટો એક્સપોન્શિયલ ગ્રોથ કર્યો છે, એને લર્નિંગ ઉપર બહુ મોટું ફોકસ આપ્યું છે. એટલે લર્નિંગ કલ્ચર જ્યાં સુધી નહીં બનાવી ત્યાં સુધી આપણે વધુ મહેનતે આપણો ગ્રોથ ઓછો હશે. 5 ડે વર્કિંગ 1 ડે લર્નિંગ અને 1 ડે બેલેન્સ લીડરશિપમાં ફેમિલી પણ આવે. આજે મને કોઈ પૂછે કે ભાઈ લીડર કેવો હોવો જોઈએ, તો હું કહું બેલેન્સ લીડર હોવો જોઈએ, જે ફેમિલીને બેલેન્સ કરે, બિઝનેસને બેલેન્સ કરે, પબ્લિકને બેલેન્સ કરે. બેલેન્સ લીડરશિપ ઇઝ આઇડલ. ખાલી અતિરેક કરી નાખો તમે એક સેક્ટરમાં, તમે બહુ મોટા થઈ ગયા પણ બેલેન્સ નથી કર્યું તો તમે પરફેક્ટ લીડર નથી. એટલે બેલેન્સ લીડરશિપ માટે 5 ડેઝ વર્કિંગ 1 ડે લર્નિંગ અને 1 ડે ફોર ફેમિલી, ફોર સેલ્ફ. લર્નિંગ કલ્ચર હશે. જે કોઈ માણસ હોય એને તમે કોઈક ઝાડ કાપવાનું છે તો સ્માર્ટ માણસ હોય, બીજો માણસ હોય ઓર્ડિનલ માણસ, તો ઝાડ કાપવાનું હોય તો કુવાડીને ધાર કાઢ્યા વગર ઝાડ કાપે.
તો એ મહેનત કરતો જ રહે. પહેલા દિવસે 4 ઝાડ કપાય, બીજા દિવસે 3 કપાય, ત્રીજા દિવસે 2, 1. એટલે હાર્ડવર્કર રહ્યા ને એ મતતા જ રહે. અને આપણે એને એમ કહીએ કે ભાઈ ત્યાં લર્નિંગ માટે શું કર્યું, ધાર કાઢવા માટે શું કર્યું, તો કે મારી પાસે ટાઈમ જ નથી. અને ખૂબી શું હોય ખબર, એમ કુવાડીના ઘા મારતા હોય ને જ્યાં સુધી છોડા નીકળે ને ત્યાં લગી એવું કે હજી કંઈ, એટલે વધુ મહેનત કરવા માટે. એટલે હાર્ડવર્કથી ક્યારેય પ્રગતિ નથી થતી, સ્માર્ટ વર્કથી જ પ્રગતિ થતી હોય છે. એટલે એના માટે વન ડે લર્નિંગ, અને લર્નિંગ એ કલ્ચર બનાવવું. આપણે કલ્ચરમાં જો ડેવલપમેન્ટ નહીં કરી લર્નિંગને, તો લર્નિંગ માટે શું હોય, લર્નિંગ માટે તમારો માઇન્ડસેટ બનાવવો પડશે. આપણો માઇન્ડસેટ હશે ને, આજે નરેન્દ્રભાઈ હોય તો ઇઝ અ ગુડ લર્નિંગ. દુનિયામાં જેટલા માણસો એ લર્નિંગ કરે, આજુબાજુની વાતાવરણમાંથી એ લર્નિંગ એનું ચાલુ હોય. અને બીજું, તમે જ્યાંથી લર્ન કરો છો ત્યાં તમે એને રિસ્પેક્ટનો ભાવ આપો. આજે અમે એક ફેક્ટરીમાં કન્સેપ્ટ દાખલ કર્યો છે, મ્યુચ્યુઅલ મેન્ટોરિંગ. મ્યુચ્યુઅલ મેન્ટોરિંગ એટલે શું કે કોક બાબતમાં તમે સારા છો અને કોક બાબતમાં તમારા કરતાં બીજા માણસો સારા છે, તો તમારે મ્યુચ્યુઅલ મેન્ટોરિંગમાં એને કોઈ પણ જાતના એનું ડેઝિગ્નેશન શું, ટાઇટલ શું છે એ કંઈ બહુ મહત્વ નથી. એને કેવા કપડાં પહેર્યા છે, શું છે, કાંઈ નહીં. એ બાબતમાં તમારો એ ગુરુ છે. અને એને ગુરુ બનાવ્યો એટલે ખાલી બોલવા ખાતર નહીં. અમે પ્રેક્ટિકલ વેમાં એવી રીતે કીધું, માનો કે શનિભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એકાઉન્ટ બાબતમાં હું નબળો છું, તો મારે શનિભાઈ પાસેથી શીખવાનું હોય તો કેવી રીતે શીખવાનું. લર્નિંગ માટે હું શનિભાઈને કહું કે શનિભાઈ તમે મને શીખવાડો, તો એ એમનો શીખવાનો ભાવ સારો જ હશે, શીખવશે જ. પણ જો હું એમને એમ કહું કે તમે આ બાબતમાં મારા ગુરુ છો અને હું શનિભાઈને ગુરુ બનાવ્યા પછી શું કરવાનું, આપણે શનિભાઈના પગમાં બેસવાનું. આ કરવાથી શું થાય ટેકનિકલી તમને પોતાને તમારામાં શિષ્ય ભાવ આવે કે આ બાબતમાં મારે એમની પાસેથી શીખવાનું છે. બીજું, એમનામાં એક ગુરુ ભાવ આવે. એમની આપવાનું ઇન્ટેન્શન રહ્યું ને, ઇન્ટેન્સિટી બહુ વધી જાય. આજે ફ્લો હોય, એક ગ્લાસથી બીજા ગ્લાસમાં પાણી નાખવું હોય તો એક ગ્લાસને કન્ડિશનિંગ કાં ઉપર આવવું પડે અને કાં બીજા ગ્લાસને નીચે જવું પડે. સામેવાળો ઉપર ઉઠાવવો એ આપણા હાથમાં નથી. આપણા હાથમાં શું છે, આપણે નીચે બેસવું. તો લર્નિંગ માટે આપણે ઝૂકી જશું. આજે ભૂતકાળમાં પણ રામ રાજ્ય હતું, રામ ભગવાન હતા, રાવણનો વધ થઈ ગયો, પછી શીખવાની બાબત હતી તો એમ કીધું પગ પાસે જઈને કે ભાઈ એમની પાસે શું છે એ શીખો. એટલે દુનિયામાં જેટલા માણસો જે ઝૂકી ગયા છે એને જ પ્રાપ્તિઓ છે. અને આપણે પ્રેક્ટિકલ વેમાં વાત કરી, કોઈ પણ જગ્યાએ ખાવું હોય ને આપણે શું કહીએ, બાપ બનીને ન ખવાય, દીકરો બનીને ખવાય. તો તમે શિષ્ય બનો, દીકરો બનો તો તમને બીજો માણસ રહે ને પ્રેમથી ખવડાવે, અને દીકરાના દીકરો બનો ને તો તમને ખવડાવે ને માથે પ્રેમ પણ આપે. એટલે અને એ આપણે કહીએ ને એ ફ્રીમાં છે, ઝૂકવું ફ્રીમાં છે, અને આપણે એ ઘણું બધું પ્રાપ્ત થાય. અને આ લેવું છે તો એને ઉજાગર કરવા માટે. આજે ભિખારી માંગે ને સાધુ માંગે, આપણે જ્ઞાન માંગીએ છીએ ત્યારે આપણું દાયિત્વ શું થાય કે એનો સારો વહીવટ કરવાનો. એટલે માંગવું એ કંઈ ખરાબ નથી. દીકરાના દીકરા બની જાઓ, તમારો ઇન્ટેન્શન ક્લિયર હોય કે આજે મને પ્રાપ્ત થાય છે એને ઇકોસિસ્ટમ માટે આપવું, તો ઝૂકવું એ કંઈ શરમની વાત નથી. ઉપરથી આપણી મહાનતા છે. એટલે લર્નિંગ ઉપર જ ફોકસ કરશું ને તો બહુ બધી બાબત થશે. અને લર્નિંગ શેના માટેનું, આપણો જે ગોલ છે ને એને રિલેટેડ જે શીખવું પડે. આજે ગ્રોથ કરવો છે, આપણે એક ગોલ નક્કી કર્યો છે કે ભાઈ આપણે આ સેક્ટરમાં છીએ. આજે કોઈ ડૉક્ટર છે તો એ ડૉક્ટરના નોલેજની મારે એટલી જરૂર નથી, તો પછી મારે મારા ગોલ રિલેટેડ, મારું જે કર્મ છે, મારું જે દાયિત્વ છે એને રિલેટેડ મારે વધુ પડતું નોલેજ લેવાનું. કારણ કે બહુ બધું નોલેજ રહ્યું, બહુ બધું લર્નિંગ, એ તો પાછું ભારરૂપ થાય. તમારો જે ગોલ છે, તમારી જે જવાબદારી છે એને રિલેટેડ, તમે જે ટાઇટલ લઈને બેઠા છો, તમે રિસ્પોન્સિબિલિટી એને રિલેટેડ શીખવાનું. અને એ ખુલ્લા મને શીખવાનું. એટલે લર્નિંગ એટલે જરૂરી લર્નિંગ, બિનજરૂરી લર્નિંગ નહીં. અને જેનાથી તમારી સુખાકારીમાં વધારો થાય, તમારો ગ્રોથમાં થાય, એ બધું. એમ ખોટી દુનિયામાં ઘણી બધી બાબત છે, ખોટી બાબતોમાં નથી શીખવાનું, આપણે સારી બાબતો. એટલે શીખવાની બાબતમાં વિવેક હોવો જોઈએ કે શું શીખવું ને શું નથી શીખવું. બધું હોય, ઝેર મળે તો કે મફતમાં મળે ખાઈ લો. એમ લર્નિંગ, જરૂરી લર્નિંગ લેવાનું. અને બીજું, તમે લીધા પછી તમારું દાયિત્વ શું બને. આજે તમે દીકરા બન્યા પણ કોકના તો તમે
બાપના બાપ બનવાના છો ને, તો તમે લીધા પછી તમારું દાયિત્વ બીજાને તમે નથી આપતા ત્યાં સુધી તમે છટકી નથી શકતા. એટલે લર્ન કરી નાખ્યું, પ્રેક્ટિસ કરી નાખી, પરફેક્ટ થઈ ગયા, પછી શું કરવાનું? બીજાને ટીચ, બીજાને શીખવવાનું. અને જે બીજાને શીખવશે ને એ જ વધુ શીખી શકશે. કારણ કે તમે આજે હું આ છો, મને કોઈને કોઈ ક્યાંય ને ક્યાંયથી શીખવાડ્યું જ છે ને, ચાહે બુક વાંચી હોય, ચાહે કોઈ પ્રોગ્રામો કર્યા હોય, તો હું બીજાને શીખવાડું છું તો મારું પણ મલ્ટિપ્લિકેશન થાય ને, મારી પણ પ્રેક્ટિસ થાય ને. ટીચ થઈ ગયું, પછી ખાલી થઈ ગયા, તમે બીજાને શીખવાડી દીધું, એટલે પાછું તમારે રીલર્ન કરવાનું, નવું પાછું શીખવવાનું. તો ગ્રોથ માટે આપણે લર્નિંગ કમ્પલસરી, એટલે ગ્રોથ ઇઝ કમ્પલ્સન, ગ્રોથ માટે લર્નિંગ કમ્પલ્સન. બીજું, પ્રકૃતિનો એક નિયમ છે લો ઓફ ચેન્જ. તમારે જે માણસ ચેન્જ નથી થતો એ આજ નહીં તો કાલ ખતમ થશે. કારણ કે ચેન્જ એ એક સનાતન સત્ય છે. દરરોજ બદલાતો યુગ છે. તમારે બદલાતા યુગમાં તમે જો ફિટ નહીં થાવ તો પ્રકૃતિ તમને ધક્કો મારીને ફેંકી દેશે. ચેન્જ નથી થતો જે માણસ, કારણ કે દુનિયા જે ઝડપથી બદલાતી જાય છે અને તમે નહોત બદલાતા તો તમે દુનિયામાં આઉટ થઈ જશો. આજે દુનિયાનો ગ્રોથ 11ની સ્પીડે છે અને તમારો અંદરનો બદલાવ રહ્યો 10ની સ્પીડે છે, તો આજ નહીં તો કાલ તમે ખતમ થશો. દુનિયાના બદલાતા જે ચેન્જ માટેનું છે એના કરતાં તમારો ચેન્જ વધુ હોવો જોઈએ. અને જ્યાં સુધી તમારામાં ચેન્જ તમે વધુ લાવશો ત્યાં સુધી તમને દુનિયા સ્વીકારશે. તમે જેવા ચેન્જ લાવતા બંધ થઈ ગયા તો તમારી પાસે કામ નહીં હોય. અને પરફોર્મન્સ તો તમારે દરરોજ આપવું પડે. આજે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો દાખલો કહી તો અમિતાભ બચ્ચન પાસે કામ છે, એ ચેન્જને માને છે, પોતાને દરરોજ અપડેટ કરે છે. બાપ પાસે કામ છે ને દીકરા ફ્રી છે, એને એટલું પ્રમાણમાં કામ નથી. શું કામ? અભિષેક બચ્ચન દુનિયા સાથે પોતાની જાતને ચેન્જ નથી કરી શકતા. એટલે કોઈ વ્યક્તિ, એટલે કોઈના વિરોધની ઓલી વાત નથી, પણ આજે સમજવાની વાત છે કે આપણે જો બદલાતા ફિટ રહેતા રહીશું. આજે નરેન્દ્રભાઈ 65 વર્ષની ઉંમરે પણ ફિટ છે. આજે બીજા કેટલાય માણસો હોય તો 40 વર્ષે મંત્રી બનાવ્યા પણ ફિટ નથી રહી શકતા. આગળ જવાના બદલે બીજી વાર એનું પત્તું કપાઈ જાય છે. અમુક માણસો પાછળથી આવીને આગળ જાય છે કારણ કે પોતાનામાં એ એટલો બદલાવ લાવી શકે છે. એટલે લો ઓફ ચેન્જ રહ્યો ને, બિઝનેસમાં પણ સેમ વસ્તુ. અમુક માણસો એના બિઝનેસમાં બહુ ઝડપથી બદલાવ લાવે એની કંપની આગળ જશે. 20 વર્ષ જૂના માણસો છે, ચેન્જ નહીં લાવે તો ખતમ થશે. અને બદલાતો યુગ એટલો બધો ફાસ્ટ છે. તમે એમ કહો કે મારી પેટર્ન જૂની સાચી હતી, કસ્ટમરને હું ભગવાન માનતો હતો, કસ્ટમર માટે હું કંઈ પણ કરવા માટે તૈયાર હતો, પણ તમારી માનો કે એક ગામમાં નાની દુકાન હોય અને મોલ કલ્ચર આવ્યું અને તમે કલ્ચરને સમજ્યા નહીં અને બદલાતા યુગ સાથે તમે ન બદલાણા તો તમારો ગમે એટલો ભાવ સારો, મહેનત સારી, પણ તમારો ધંધો બંધ થઈ જવાનો. કારણ કે દુનિયા બદલાઈ ગઈ. મોલથી આગળ તમે ઓનલાઈન હોય એટલે જે તમે ફ્યુચરિસ્ટિક જોઈ શકશો ચેન્જ માટે એટલું તમે બદલાવ તમે લાવી શકો. એટલે લો ઓફ ચેન્જ રહ્યો એના માટે તૈયાર રહેવાનું. ત્રીજી એક બાબત છે લો ઓફ કોન્ટ્રીબ્યુશન. તમે કોઈ જગ્યાએ કોન્ટ્રીબ્યુશન કરતા બંધ થશો ને તો પણ પ્રકૃતિ તમને ફેંકી દેશે. આજે ઘર હોય, સમાજ હોય, કંપની હોય, તમે જ્યાં સુધી એમાં કોન્ટ્રીબ્યુશન કરો ને, કોઈ પણ સંસ્થા હોય ત્યાં સુધી એ સંસ્થા તમને સ્વીકારશે. જેવું તમારું કોન્ટ્રીબ્યુશન બંધ થશે, પ્રકૃતિનો નિયમ છે કે એને ફેંકી દે. આજ કેલેન્ડર હોય, આપણા જીવનમાં કોન્ટ્રીબ્યુશન કરે છે ને તો આપણે એને રાખવાના છીએ. જેવું એનું કામ પૂરું થાય તો એ કંઈ પણ હોય એને ફેંકી દેવાના છે. કોન્ટ્રીબ્યુશન જ્યાં સુધી ચાલુ હશે ત્યાં સુધી જ ઇકોસિસ્ટમ તમને સ્વીકારશે. કોન્ટ્રીબ્યુશન જેવું બંધ થયું એવું દુનિયા ફેંકી દે. આ નિયમ છે. એમાં આજે આપણે જીવી છીએ દુનિયામાં કોન્ટ્રીબ્યુશન કરી ત્યાં લખી રાખે મોત થઈ જાય તો આપણું બોડીને નાશ જ કરી દેવાના. ગમે એવડું ટાઇટલ હોય કે ગમે એ લેવલે હોય, એમ કંપનીમાં કે કોઈ પણ જગ્યાએ કોન્ટ્રીબ્યુશન તમારું કંઈ ના કંઈ છે. આજે જેબીનમાં બધા જોડાયેલા કોન્ટ્રીબ્યુશન કરશે તો જેબીન એને સ્વીકારશે. કોન્ટ્રીબ્યુશન નહીં કરે તો એ આજ નહીં તો કાલે ઇકોસિસ્ટમમાંથી શરૂઆતથી એન્ડ ઉપર જઈને પછી એનો નાશ થશે. એટલે કોન્ટ્રીબ્યુશન કોઈ પણ જગ્યાએ જાઓ છો તો તમારે એવો ભાવ કરવાનો હું શું આમાં કોન્ટ્રીબ્યુશન કરી શકું. અને જ્યાં તમારું કોન્ટ્રીબ્યુશન નથી ત્યાંથી તમે સ્વયંભૂ એક્ઝિટ લઈ લો. એક થયું કે કોન્ટ્રીબ્યુશન નથી, તમને ધક્કા મારીને છેલ્લે કાઢવાના. ચાહે તમે કોઈ પણ ટાઇટલ ઉપર હોય, મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન પદના હોય, કોઈ પણ જગ્યાએ હોય, તમારું કોન્ટ્રીબ્યુશન ઓછું હશે તો તમને હટાવશે. ત્યારે તમને એવું લાગવું પડે કે હવે મારાથી કોન્ટ્રીબ્યુશન બંધ થઈ ગયું છે તો બંધ. અને ભૂતકાળમાં આપણા સંથારોની બધી સિસ્ટમ શું હતી કે ભાઈ હવે જોવે કે મારું અહીં કામ પૂરું થઈ ગયું, હવે આ દુનિયામાં મારું કોન્ટ્રીબ્યુશન નથી, મને
અહીં પૂરું થઈ ગયું હોય તો એ તરત જ સંથારો લઈ લેતા હતા કે હવે અહીં કોન્ટ્રીબ્યુશન પૂરું થયું. તો લો ઓફ કોન્ટ્રીબ્યુશન રહ્યું ને આપણા બિઝનેસ માટે બહુ જરૂરી છે. અને એક લોકોને આ બાબતમાં કરવાનું કે આપણે સંસ્થા માટે આવી છીએ કંઈ પણ જગ્યાએ તો આપણે બધાએ કોન્ટ્રીબ્યુશન કરવાનું. એટલે લો ઓફ કોન્ટ્રીબ્યુશન. એનાથી આગળ એક બીજી બાબત છે લો ઓફ એબન્ડન્સ. દુનિયામાં સમૃદ્ધિનો કોઈ તૂટો જ નથી, ચાહે જ્ઞાનની સમૃદ્ધિ હોય, બધી સમૃદ્ધ દુનિયામાં કંઈ તૂટો જ નથી. દરિયાનું પાણી કેમ હોય? દરિયામાં પાણીનો કોઈ તૂટો જ નથી, અનલિમિટેડ પાણી પડ્યું છે અને એ આપવા જ બેઠા છે. સવાલ છે આપણી પાત્રતાનો. તમે જેવું પાત્ર બનશો ને એટલું દરિયાનું પાણી તમારામાં આવશે કે નદીનું પાણી તમારામાં આવશે. તમે ગ્લાસ બનશો તો ગ્લાસ જેટલું પાણી તમારામાં આવશે. બોટલ બનશો તો લીટરની બોટલ જેટલું પાણી આવશે. તમે બેરલ બનશો તો બેરલ પાણી આવશે. ટેન્કર બનો તો ટેન્કર જેટલું પાણી આવશે. એટલે એબન્ડન્સમાં એવું કહે છે કે આપણે શું કરતા હોય? ઈચ્છા વધારતા હોય પણ પાત્રતા નથી વધારતા હોતા. તો આપણે શું કરવાનું? ખાલી ઈચ્છા નથી વધારવાની, પાત્રતા વધારવાની. પાત્રતા નહીં વધારી, હું એમ કહું મારે વડાપ્રધાન બનવું છે પણ પાત્રતા નથી તો ભાઈ ધારાસભ્ય તમને નહીં બનાવે. ઈચ્છા કરવાથી કંઈ નહીં થઈ જાય. ઈચ્છા એ પહેલું સ્ટેપ છે પણ પાત્રતા શું? અને પાત્રતા તમે ક્રિએટ કરી તો એબન્ડન્સ રહ્યું એ તો રાહ જોઈને બેઠા છે, એ આવવા જ તૈયાર છે. એટલે આ બધા મૂળ મંત્રો છે અને આના ઉપર કામ કરતા રહી તો ઘણી બધી બાબત થઈ શકે. અને આ બધા સબ્જેક્ટ એટલા ડેપ્થવાળા છે કે એક સબ્જેક્ટ ઉપર રહ્યું ને કે લો ઓફ ચેન્જ હોય તો એના માટે આખા દિવસના સેમિનારો થઈ શકે. અને એનાથી આ બધા પ્રોગ્રામો કરવાથી શું થાય ખબર? આપણી માઇન્ડ રહ્યું ને એ બહુ ઓપન થાય. આજે દુનિયામાં જેટલા મહાન માણસો બન્યા છે ને એની એક ખાસિયત હતી કે એમને શું કર્યું હતું ખબર? એમની માઇન્ડની બ્લુપ્રિન્ટ મોટી કરી હતી. આપણા માઇન્ડની બ્લુપ્રિન્ટ મોટી થઈ જાય ને એટલે કામ બહુ આસાન થઈ જાય. માઇન્ડની બ્લુપ્રિન્ટ કેવી હોય? આજે તમે શું છો એ મહત્વ નથી, તમને દુનિયા શું લાગે છે. અમુક માણસ હોય એની પાસે 20 કરોડ રૂપિયા હોય ને તો પણ તમે એની માનસિકતા જોવો ને તો 1000 રૂપિયા ક્યાંય જતું ન કરી શકે. 1000 રૂપિયા માટે પણ ઝઘડો કરી લે કે 1000 રૂપિયા ખુલ્લા મને કોઈ ન આપે, કે 1000 રૂપિયા પણ એના પડી જાય ને તો એ ચિંતા કરવા માંડે 20 કરોડ હોવા છતાંય. એટલે અમુક માણસને 1000 રૂપિયા મોટા લાગે, અમુક માણસને લાખ રૂપિયા મોટા લાગે, અમુક માણસને કરોડ રૂપિયા મોટા લાગે, અમુકને 100 કરોડ મોટા લાગે, અમુકને 1000 કરોડ મોટા લાગે. તો આજે મોરબીમાં હોય સામાન્ય માણસ હોય, અનએજ્યુકેટેડ માણસ છે, પણ તમે એને કહો શું છે તો મારે 50 કરોડ 100 કરોડ કમાવા છે. તમે એને કહો હું તને તું મારા ત્યાં આવી જાય હું મહિને તને લાખ આપું 2 લાખ આપું તો એ પોતે એવું કે 2 લાખમાં મારું શું વળે? કારણ કે એની માઇન્ડની બ્લુપ્રિન્ટ મોટી છે. એના મગજમાં કે મને 12 15 કરોડ 20 કરોડ જ કમાવામાં રસ છે. હું શું છું એ મહત્વ નથી, મારી માઇન્ડની બ્લુપ્રિન્ટ એવી છે કે મારે મોટું જોઈએ છે. એટલે એ માણસ પાસે આજે પોઝિશનિંગ કંઈ નથી પણ એની માઇન્ડની બ્લુપ્રિન્ટ મોટી છે તો કાલ એ મોટા બનવાના ચાન્સ એના વધુ છે. તો માઇન્ડની બ્લુપ્રિન્ટ, આજે નરેન્દ્રભાઈ સામાન્ય માણસ હતા ત્યારે પણ વિશ્વની વાત કરતા હતા કે એની માઇન્ડની બ્લુપ્રિન્ટમાં વિશ્વ નાનું દેખાતું હતું. ધીરુભાઈ અંબાણી જ્યારે પેટ્રોલ પૂરતા હતા ત્યારે પણ એની માઇન્ડની બ્લુપ્રિન્ટ મોટી હતી એટલે રિફાઇનરી એને નાની લાગતી હતી. તો જેની માઇન્ડની બ્લુપ્રિન્ટ મોટી હશે એને દુનિયા નાની લાગશે ને એના એક્શનો ફાસ્ટ હશે. એટલે શું થાય? માઇન્ડની બ્લુપ્રિન્ટ મોટી હોય ને તો એને ખર્ચ કરવો હશે ને તો એને બહુ વાંધો નહીં આવે. આજે માનો તમે 100 કરોડનું વિચારતા હશો ને તો પછી તમારે 1 કરોડ 2 કરોડ રૂપિયાની લાયબિલિટી થાય ને તો તમને ટેન્શન નહીં રહે, કારણ કે તમારો 100 કરોડનો ગોલ છે. એના માટે તમારે જતું કરવું પડે ને તો તમે જતું કરશો. આજે તમારો વડાપ્રધાન બનવાનો ગોલ હોય ને તો તમારો કોમ્પિટિટર હશે ને અત્યારનો એને તમે ભેળવી લેશો. શું કામ? તમારો ગોલ મોટો છે એટલે તમને આજનો કોમ્પિટિટર કાલનો તમારો મિત્ર લાગે. આજે અબ્રાહમ લિંકને શું કામ પ્રગતિ કરી? એને એમ કીધું મારો ગોલ મોટો હતો એટલે મારા દુશ્મનને હું મિત્ર બનાવી લેતો હતો કે અત્યારે મારી સામે જે ચૂંટણી લડ્યો, આગળની ચૂંટણી મારે આ મોટી ચૂંટણી લડવાની તો આ તો મારો ટેકેદાર છે. તો એની માઇન્ડની બ્લુપ્રિન્ટ મોટી હતી એટલે એનો જોવાનો નજરિયો બદલી જતો હતો. એટલે જેટલા મહાન માણસોને મેં વાંચ્યા છે એની એક જ બાબત કોમન હતી કે એની માઇન્ડની બ્લુપ્રિન્ટ મોટી હતી. એને કે ભાઈ 1000 કરોડ 5000 કરોડ 10000 કરોડ અને માઇન્ડની બ્લુપ્રિન્ટ મોટી હતી એટલે એને કોઈ પણ પ્રોબ્લેમ રહ્યા ને તમારું વિઝન મોટું તો પ્રોબ્લેમ નાના. સર્કલ આપણે 2 દોરી, એક સર્કલમાં પ્રોબ્લેમ લખીને બીજા સર્કલમાં વિઝન લખી, એકમાં નાના સર્કલમાં વિઝન લખીને પ્રોબ્લેમ. જો વિઝન નાનું તો મોટા સર્કલમાં પ્રોબ્લેમ આવશે અને મોટા સર્કલમાં તમે વિઝન લખો તો પ્રોબ્લેમ નાના સર્કલમાં આવશે. એટલે જેની માઇન્ડની બ્લુપ્રિન્ટ મોટી એ માણસ બહુ મોટો થતો હોય છે.
અને જેટલું તમારું વિઝન મોટું, માણસને કોની સાથે કનેક્ટ થવું ગમે છે ખબર? જે માણસ ફ્યુચરિસ્ટિક છે ને એની સાથે લોકો કનેક્ટ થશે. જે પાછળમતીયો માણસ હશે ને એને ઇકોસિસ્ટમમાંથી માણસ ફેંકી દેશે. તમારા નવા દોસ્ત નહીં બને, નવા તમારા બિલીવર નહીં બને, ઇન્વેસ્ટર પણ તમારી સાથે નહીં જોડાય. જેની બ્લુપ્રિન્ટ મોટી, જેનું વિઝન મોટું, તો એની સાથે બધા કનેક્ટ થશે. અને બધા કનેક્ટ થશે એમાં તમે બધાને સાથે લઈને ચાલશો એટલે પિકઅપ ફાસ્ટ આવશે. આજે એન્ટરપ્રેન્યોર બધા કેમ નથી બની શકતા? આપણે શું કામ બની શકીએ છીએ ખબર? આપણે ઇકોસિસ્ટમને સાથે લઈને ચાલવાની માનસિકતા ધરાવી છે. આપણે સેલ્ફિશ નથી એટલા બધા. એટલે આપણે બીજા બધા જે સેલ્ફિશ માણસ હોય ને એ ગમે એટલો ટેલેન્ટેડ હોય પણ એને ઇકોસિસ્ટમ મોટી ન થાય. જે ઉદાર માણસ હોય ને એની જ ઇકોસિસ્ટમ મોટી થાય. એટલે તમારી બ્લુપ્રિન્ટ મોટી હોય એટલે કમ્પલસરી તમારે ઉદાર બનવું પડશે. અને ઉદાર બનશો એટલે ઇકોસિસ્ટમ વધતી જશે. લોકો આપણી સાથે જોડાશે નહીં, લોકો ચીપકી જશે. એટલે માઇન્ડની બ્લુપ્રિન્ટ મોટી કરવાની જેટલા માણસો મહાન થયા એને બે જ બાબત કરી, સિમ્પલ: ટાઈમ મલ્ટિપ્લિકેશન ને મની મલ્ટિપ્લિકેશન. ટાઈમ મલ્ટિપ્લિકેશન કરો એટલે તમારી વિચારધારાનું મલ્ટિપ્લિકેશન થઈ ગયું. તમારા બધા બિલીવર બની ગયા, બધા જોડાવા માંડ્યા. તમે સાધુ બન્યા, તમે વિચારધારા આપી એટલે કેટલાય બધા લોકો તમારા જોડાઈ ગયા. પણ એ સંખ્યામાં વધારો થયો. મની મલ્ટિપ્લિકેશન માટે શું? તો ટાઈમ મલ્ટિપ્લિકેશન અને મની મલ્ટિપ્લિકેશન બિઝનેસમેનોને બે કામ કરવાનું છે. સાધુ એક કામ કરે તો ચાલે કે ટાઈમ મલ્ટિપ્લિકેશન કરી દીધો, કે રાજનેતા એક કામ કરે ચાલે ટાઈમ. બિઝનેસમેનો ટાઈમ મલ્ટિપ્લિકેશન અને મની મલ્ટિપ્લિકેશન, કારણ કે આપણા ભાગે સમૃદ્ધિ ક્રિએટ કરવાનું આવ્યું છે. તો મની મલ્ટિપ્લિકેશન ઉપર આપણે ફોકસ કરવું પડે. ટાઈમ મલ્ટિપ્લિકેશન અને મની મલ્ટિપ્લિકેશન. મની મલ્ટિપ્લિકેશનમાં હું તમને વાત કરું, હું એક તમને પ્રશ્ન પૂછવા માંગુ છું. ઇન્વેસ્ટમેન્ટ હોય, સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ શેમાં આપણું સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ ગણાય? બધા પોતપોતાની રીતે ખુલ્લા મનથી મને જવાબ જોઈએ છે. લેન્ડમાં, જ્વેલરીમાં, નોલેજ, રિલેશન, પીપલ, હેપીનેસ. જે ઇન્વેસ્ટમેન્ટ તમારી એસેટ્સમાં એવરીડે વૃદ્ધિ કરે એ સાચું ઇન્વેસ્ટમેન્ટ. પરફેક્ટ છે, બધા સાચા છે. પણ એક નવું સાયન્સ એવું કે છે, યોર ક્રેડિટ ઇઝ યોર કેપિટલ. તમારી ક્રેડિટબિલિટી જેટલી મોટી ને એટલી તમારી કેપિટલમાં વધારો થઈ ગયો. એટલે મારા પોઈન્ટે ઇન્કમ ટેક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું એ આપણી વધુમાં વધુ રિટર્ન આપતી ઇન્કમ ગણાય. આજે 30,000 તમે ઇન્કમ ટેક્સ ભરો છો. તમને એક્ઝામ્પલ આપું કેવી રીતે આ મલ્ટિપ્લિકેશન થાય. તમે 30,000 ઇન્કમ ટેક્સ ભરો છો એટલે તમે તમારી ઇન્કમ 5 લાખ બતાવો છો. એટ એ ટાઈમ તમે 30 લાખની મકાનની લોન માટે ક્વોલિફાઈડ થઈ જાઓ છો. 30 લાખની મકાનની લોન તમને કેટલા ટકાએ? 9.5%. 30 વર્ષના હપ્તાથી ઇન્કમ ટેક્સમાં બાદ મળતા રકમથી તમને મળી જાય. હવે તમે કોઈ પણ જગ્યાએ 500 સ્ક્વેર મીટરનો પ્લોટ લઈ લો અને લેન્ડ હોય એ અનડેવલપ હોય ત્યારે પ્રાઇસ નીચી હોય. જેવું તમે એને ડેવલપ કરો એટલે પ્રાઇસ એની 3 ગણી 4 ગણી થઈ જતી હોય લેન્ડમાં. કન્સ્ટ્રક્શનમાં એટલું મલ્ટિપ્લિકેશન નથી થતું, લેન્ડમાં મલ્ટિપ્લિકેશન થતું હોય. 30,000 ટેક્સ ભરવાવાળા માણસો જ્યાં ગ્રોઈંગ સેક્ટર હોય, પૂના હોય, કે જે સ્ટેટનો જે ડિસ્ટ્રિક્ટનો ગ્રોથ ફાસ્ટ હોય, ત્યાં તમે 30,000 ટેક્સ ભર્યો 25 લાખની મકાનની લોન લઈ અને તમે મૂકી દો. 3 વર્ષ પછી તમને એ મકાનની કિંમતમાં, કારણ કે અહીંયા પ્રૂવન ટ્રેક હોય 22% 25%ના ગ્રોથથી થતું હોય, એમાંય તમે ભેગા થઈ અને બિલ્ડર સાથે ટાઈપ કરી નાખેલું હોય તો તમને પડતરમાં પણ એ ફાયદો આપેલો હોય તો તમે પ્રોજેક્ટ બનાવો એમાં પણ પ્રોફિટ થઈ જાય અને આનાથી એ લિવરેજ મળી જાય. એટલે 30,000 ટેક્સથી તમે 7-8-10 લાખ રૂપિયા કમાઈ શક્યા. ઇન્કમ ટેક્સમાં બાદ મેળવ્યો એટલે રિટર્ન રેશિયો પાછો તમારું 8.5 લાખનું રિટર્ન ભરો તો 8,20,000 ટેક્સ રહે. એટલે ઇન્કમ ટેક્સમાં ઇન્વેસ્ટમેન્ટ લ્યું ને એ લિવરેજીસ થાય. કંપનીનો પણ તમે ટેક્સ બતાવ્યો તો ઇન્વેસ્ટર તમારી પાછળ આવશે. તમારી કંપનીમાં જોબ માટે પણ જે માણસ કમાય છે એની સાથે માના કનેક્ટ થશે. એટલે 50,000નો સર્વિસવાળો માણસ એ જે કંપની કમાતી કંપની હશે ને એની સાથે કનેક્ટ થશે. એટલે ઇન્કમ ટેક્સ પોઈન્ટ એટલે તમારું ક્રેડિટમાં. ઇન્કમ ટેક્સ તો એક માધ્યમ છે. જે માણસની ક્રેડિટબિલિટી હશે એની સાથે લોકો કનેક્ટ થશે. એટલે યોર ક્રેડિટ ઇઝ યોર કેપિટલ. આ તો મની પોઈન્ટની વાત થઈ, બરાબર. તમારી ક્રેડિટબિલિટી હશે તો લોકો તમારી સાથે જોડાશે. એટલે ક્રેડિટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું ને એ બહુ મહત્વનું ઇન્વેસ્ટમેન્ટ હોય. અને ક્રેડિટ માટે વધારવા માટે તમારું કેરેક્ટરને બિલ્ડ કરવું પડે, બધું કરવું પડશે. જે માણસનું કેરેક્ટર સારું છે, જે માણસનો ટ્રેક સારો છે, એ માણસ સાથે બધા જોડાશે
અને બધા જોડાશે એટલે તમારી પિકઅપ ફાસ્ટ આવશે. આપણે એમ કહીએ ને બ્રાન્ડ અને લેબલ. બ્રાન્ડ અને લેબલમાં ફરક શું છે? બ્રાન્ડ તમે ત્યારે છો તમારા માટે કેટલા લોકો કામ કરે છે. આજે જેટલા લોકો બ્રાન્ડ હોય તો એના માટે લોકો કામ કરે તો તમે બ્રાન્ડ છો. તો તમારું ચારિત્ર, તમારું ક્રેડિબિલિટી એટલી, અનેક લોકો તમારા માટે કામ કરે તો તમારો બાય પ્રોડક્ટમાં ગ્રોથ ઉપર આવે. અને લોકો તમારા માટે કામ કરે ને એ ક્યારે કરશે? તમે લોકો માટે કામ કરશો. આજે હું એવું કહું કે તમે બધા મારા માટે કામ કરો, એ મારા હાથમાં છે જ નહીં. તમે મારા બનો ને એ મારા હાથમાં છે જ નહીં. હું તમારો બનું ને એ મારા હાથમાં છે. એટલે બ્રાન્ડ કેમ બને છે કે હું બીજાનું કેટલું વિચારું એટલા લોકો મારું વિચારે. આજે બ્રાન્ડ બિલ્ડિંગમાં શું હોય કે તમે કસ્ટમર સેટિસ્ફેક્શન કરી દીધો તો એ બ્રાન્ડ નો બની જાય. કસ્ટમર ડિલાઇટિંગ કરો તો ને કસ્ટમર તમને લવ કરતો થવો જોઈએ. અચ્છા, કસ્ટમર ખુશ થઈ જાય તો ન થાય. તમારી ઇકોસિસ્ટમ, એમ્પ્લોય પણ ડિલાઇટિંગ હોવો જોઈએ, ઇન્વેસ્ટર એ ડિલાઇટિંગ હોવો જોઈએ. આખી સિસ્ટમ તમે ઉપર ઉઠાવો તો તમે બ્રાન્ડ બહુ જબરજસ્ત બની શકો. એટલે ક્રેડિટ એ બહુ મહત્વનો પાર્ટ છે. અને ક્રેડિબિલિટી સ્કાય ઇઝ ધ લિમિટ. જેટલી તમે તમારી માઇન્ડની બ્લુપ્રિન્ટ મોટી કરો ને ક્રેડિટ વધારતા જાઓ, એક સમય એવો 737 કરોડ તમારા માટે કામ કરતા થઈ શકે. અને તમારી ક્રેડિબિલિટી, તમારું કેરેક્ટર એટલું ઊંચું હોય કે આપણું મનુષ્ય જીવન બહુ ટૂંકું છે. અને દુર્લભ શું કામ કીધું છે? બહુ ટૂંકું છે. 70, 80 વર્ષ, 100 વર્ષમાં તમે એક્ટિવલી તો એક લેવલના જ કામ કરી શકશો. પણ તમારા મૃત્યુ પછી પણ તમે બ્રાન્ડ હોય તો 200, 500, 1000 વર્ષ પછી પણ તમારા વિચારધારાથી લોકો ઇન્સ્પાયર થતા હશે. આજે એવા કેટલાય બધા મહાન માણસો છે કે એની વિચારધારાથી આજે લોકો ઇન્સ્પાયર થાય. અશોક સમ્રાટે સારા કામ કર્યા, કે રામ રાજ્યમાં રામ ભગવાને કર્યા હોય, કે મહાવીર, કે બુદ્ધ, એમને એમના જીવનને સંઘર્ષમાં વિતાવ્યું, પણ સમાજ આજે પણ એમના વિચારધારાથી પ્રેરણા લે છે. તો ક્રેડિટને તમે જેટલી મોટી કરો એટલી સારી. આજે એવા રાજા વીર વિક્રમ હતા, એમને એવું શાસન કર્યું હતું. ભામાશાને શું કામ યાદ કરવામાં આવે? એને એવા કામો કર્યા હતા. તો આજે ભામાશાથી લોકો ઇન્સ્પાયર થઈ અને સમાજમાં બધી જગ્યાએ દાન આપતા હોય છે. એટલે ક્રેડિબિલિટી જેટલી હાઈ થાય એટલી કરવાની. મનુષ્ય જીવન બહુ ટૂંકું છે. આમાં આપણે જેટલું કામ કરી જઈએ ને એટલું ઓછું છે. અને ઘણા બધા વર્ષો પછી આ મળેલું છે. અને મનુષ્યનો જન્મ થાય ને પશુનો જન્મ થાય. મનુષ્યનો મોક્ષ માટે જન્મ છે, પશુનો મૃત્યુ માટે જન્મ છે. જો અહીંયા આપણે આવ્યા છીએ ને આપણે ખાલી આપણા માટે જ કામ કરીએ છીએ તો પશુમાં આપણામાં કંઈ ફરક જ નથી. ધંધો કરીએ આપણે માત્ર આપણે આપણા માટે કરીએ છીએ. આપણો ભાવ લોકોને આપવા માટેનો નથી, માત્ર મારા માટેનો. તો આપણે ભિખારી થયા અને આપણે પશુ થયા. આપણો ભાવ લોકોને આપવા માટેનો છે કે મારે એટલી સમૃદ્ધિ ક્રિએટ કરવી છે જેનાથી મારા રાજ્યની ગરીબી દૂર થાય, મારા રાજ્યનું નામ થાય. તો પછી તમારો ભાવ ચોખ્ખો છે તો તમે પછી ગમે એટલી સમૃદ્ધિ તમે પ્રાપ્ત કરી ને તો એ ગુનો નથી, એ સોસાયટી માટે છે. એટલે ભાવ જ મહત્વનો છે. આજે સિકંદરે દુનિયા જીતીને મરી જવાનો છે અને રામ ભગવાને મરી જવાના છે. પણ ભાવ શું હતો એના ઉપર લોકો યાદ કરવાનું. રામનું મૃત્યુ થાય, રાવણનું મૃત્યુ થાય. રાવણમાં સમૃદ્ધિ હતી પણ સંસ્કાર નહોતા એટલે એનું પતન થયું. એનું નામ લે તો એક ઘૃણાના ભાવથી લે. હિટલર ને ગાંધીજીનો બેનો યુગ સાથે હતો. ગાંધીજીને દુનિયા એક રિસ્પેક્ટના સાથે જોવે. હિટલરનું નામ આવે કે ડિસિપ્લિન ને બીજું ત્રીજું સાચું, પણ ક્રૂરતાના હિસાબે એનું લેવલ ડાઉન હોય. એટલે આપણે જ્યાં છીએ એ બિઝનેસ આપણા માટે મળ્યો તો લોકો માટે જેટલું કામ થાય ને એટલું ઓછું. એટલે મિત્રો, આ કોઈ આપણે વન વે કોમ્યુનિકેશન નો કોઈ મતલબ જ નથી હોતો. આપણે આ સેશન ગોઠવવાનું આયોજન પણ વન વે કોમ્યુનિકેશન હતું જ નહીં. પણ છતાં કોઈ બેઝ બનાવવા માટે બિરેનભાઈની બધાની વાત હતી કે પ્રકાશભાઈ શરૂઆતમાં તમે બોલજો ને પછી પ્રશ્નોની ચર્ચા ઓલી કરશું. અને કો ક્રિએશન તો જ થતું હોય છે કે તમે મને કંઈક પ્રશ્ન પૂછો, એ પ્રશ્નમાંથી મને કંઈક શીખવા મળે, હું એનો કંઈક જવાબ, તો એમાંથી નવું કો ક્રિએશન થાય. એટલે સાચી બાબત તો શું છે, દુનિયામાં જેટલા માણસો જ્ઞાની માણસો બેઠા ને ચર્ચા થાય એમાંથી બંનેનું લેવલ ઉપર થતું હોય છે. તો આજે આપણે 4 કલાકમાં એકબીજાએ ખુલ્લા મનથી ચર્ચા કરવાની છે. અને એ બધી ચર્ચાને સાંભળતા આપણા માઇન્ડનું લેવલ બદલાતું જાય. એટલે આપણે બધાએ આજે, હું પણ તમારા જેમ જ એન્ટરપ્રેન્યોર છું અને તમે બધા મને સપોર્ટ કરો, મોટિવેશનલ કરો. એટલે હું 2 બાબત વધુ બોલું છું. બાકી આપણે બધા એક છીએ ને આપણે બધા સાથે મળી અને જે ગાંધીજીનું અને વલ્લભભાઈનું સપનું હતું ને કે આ દેશને આઝાદ કરવાનું, ભારત દેશ દુનિયાનો સૌથી સંસ્કારી અને સમૃદ્ધ દેશ હોય, એ બધું આપણે પૂરું કરવાનું છે. અને પોલિટિકલ સિસ્ટમ કે સ્પિરિચ્યુઅલ સિસ્ટમ એ ગમે એટલી સારી કરશું, જ્યાં સુધી દુનિયા રહીને સમૃદ્ધિની ભાષા સમજે છે. વેપાર ઉદ્યોગ જ્યાં સુધી આપણી પાસે નથી ત્યાં સુધી આપણે દુનિયામાં આપણો પ્રભાવ નહીં રહે.
અને 21મી સદી વેપાર ઉદ્યોગની સદી છે. શસ્ત્રોથી કોઈ દેશ હવે મહાન બની જ નહીં શકે. જે કન્ટ્રી પાસે જબરજસ્ત એન્ટરપ્રેન્યોર છે, જેમની ઇકોસિસ્ટમ મોટી છે, જેમનું સામ્રાજ્ય મોટું છે, એ કન્ટ્રી જ મહાસત્તામાં આવશે. તો ભારતને આપણે મહાસત્તામાં લાવીએ છીએ તો વેપાર ઉદ્યોગ વગર આપણે ગમે એટલી સારી પોલિસી બનાવી, પણ વેપાર ઉદ્યોગકારો ન હોય તો કંઈ નહીં થાય. દુબઈ સારી પોલિસી બનાવ્યો પછી એને ગુજરાતીની જરૂર પડી કે વેપાર ઉદ્યોગકારો ન હોય તો સારી પોલિસી બનવાથી કે દુબઈ આરબોરી એ વેપાર નથી કરી શકવાનો. એટલે સારી પોલિસી બન્યા પછી જો વેપાર ઉદ્યોગકારોનો જો જનૂન નહીં હોય તો કન્ટ્રીનો ડેવલપમેન્ટ નહીં થાય. અને આપણા માટે તો શું છે કે વેપારી તો એ આપણા બ્લડમાં છે. સારી પોલિસી સ્ટ્રક્ચર અને સ્ટ્રેટેજી બનાવશું એટલે ભારતને મહાસત્તામાં આવવામાં વાર નહીં લાગે. અને એન્ટરપ્રેન્યોર જ પાવરમાં હોય છે. આપણે બધા સંગઠિત થઈ જઈએ ને તો આપણે કહી શકીએ કે ભાઈ અમને હવે તમે સ્થાનકવાસી કે દેરાવાસી આ બધું કરો એમાં ઇન્ટરેસ્ટ નથી. જૈન એટલે જૈન જ. અને બીજું જૈન પછી આગળ તમે સ્વામિનારાયણ હોય તો અહિંસા પરમો ધર્મ હોય. આપણે ડિફરન્શિએટ નથી, કોમ્યુનિટી જોઈને બધા સંતો ભેગા બેસી અને જે આપણા સમાજના પ્રાણ પ્રશ્નો છે, વ્યસન મુક્તિના, સ્ત્રી ભ્રૂણ હત્યા, આ બધામાં તમારે કામ કરવાનું છે. તો આપણે એમને આજ્ઞાનુસાર વિનંતી કરી શકીએ. પોલિટિકલ માણસોને પણ ઉદ્યોગકારો કહી શકે કે અમે ટેક્સ આપી છીએ તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં અમારું સ્ટેટ, આપણું સ્ટેટ આપણે નંબર 1 ઉપર લઈ જવું છે. ભાજપ કોંગ્રેસના ઝઘડામાં અમને રસ નથી. એન્ટરપ્રેન્યોર ધારે ને તો આ બધા લીડરો કરતાં મોટો લીડર છે. બિઝનેસ લીડર, પોલિટિકલ લીડર, સોશિયલ લીડર, સ્પિરિચ્યુઅલ લીડર કરતાં લીડર મોટો છે. અને ગાંધીજીએ જે અહિંસક ના કર આંદોલન ઉપાડ્યું હતું કે ભાઈ મારે કર આપું છું તો એનો સદુપયોગ ન થાય તો એ કર આપવાનો મતલબ નથી. તો એ ઉદ્યોગકાર સંગઠિત થઈ જાય ને તો આખી ઇકોસિસ્ટમને બદલાવી શકે. રિવોલ્યુશન લાવી શકશે ને તો એ ઉદ્યોગકાર જ લાવી શકશે. આજે અનામત હોય કે આ તે આ બધા બદલાવ આવવા જોઈએ. શું કામ આવવા જોઈએ? આ દેશમાં અનામત હોવું જોઈએ. અનામત શેનું હોવું જોઈએ? અનામત રહ્યું ને એક સામાજિક સમરસતામાં, એટલે તમારા આર્થિક સમરસતા માટે હોવું જોઈએ. ગરીબ માણસને સહાય મળવી જોઈએ અને શ્રીમંત માણસ પાસેથી લઈ અને સામાન્ય માણસ સુધી આપવાનું એક મિકેનિઝમ હોવું જોઈએ. આજે ગાંધીજીનું તમે મારા સપનાનું ભારત બુક વાંચો ને તો એમાં એને એવું લખ્યું કે યુકેમાં અમુક માણસો ઉપર 70% સુધીનો ઇન્કમ ટેક્સ નાખ્યો. તો કે એમાં હું કોઈ ખોટું ગણતો જ નથી કે એની અબજો રૂપિયાની ઇન્કમ છે તેની પાસે 70% તમે ટેક્સ લો અને સામાન્ય માણસને તમે એનું જે બેઝિક હક છે, એજ્યુકેશન, જીવવું, મનુષ્ય તરીકેનું એ આપો. એને ભિખારીની જેમ નથી આપવાનું, પણ એનો જે એ ઇકોસિસ્ટમમાં કોન્ટ્રીબ્યુશન કરે એટલો એને હક મળવો જોઈએ. એટલે આપણી જે અનામત પ્રથા છે ને એ જ્ઞાતિ આધારિત છે ને એ ખોટી છે. આપણી અનામત પ્રથા, અને બીજું અનામત પ્રથામાં લોકોને એમ્પાવરિંગ હોવું જોઈએ. એને ડૉક્ટર ન બનાવી દેવાનો હોય, એને તમારી ઇકોસિસ્ટમમાં ગરીબ માણસોને એજ્યુકેશન, એને તક મળવી જોઈએ. આ દેશ આઝાદ કરવા પાછળનો ઉદ્દેશ શું હતો? ઉદ્દેશ એટલો જ હતો કે પહેલાં એવું હતું કે રાજાનો દીકરો જ રાજા બની શકે, વેપારીનો દીકરો જ વેપાર કરી શકે. એટલે ગાંધીજીની બધા દેશ આઝાદ કરવાનો, અંગ્રેજોને હટાવવાનું કારણ એ હતું કે બંધારણમાં તક આપી કે હરિજનનો દીકરો કે મજૂરનો દીકરો કે ખેડૂતનો દીકરો પણ ઉદ્યોગકાર બની શકે, ખેડૂતનો દીકરો પણ રાજા બની શકે. એ બંધારણમાં તક આપી અને એ બહુ સારું આપણે બંધારણ કર્યું. પણ પછી જે આ બાબતમાં રહ્યું ને એ સુધારો કરવાનો જરૂર. આ ક્યારેક થઈ શકશે? પોલિટિકલ માણસોની એટલી તાકાત નથી. બિઝનેસમેનો પાસે એ પાવર છે કારણ કે ટેક્સ એ આપે છે, એ સંગઠિત થઈ ગયા. અને આ આપણું લોકશાહીમાં જન્મ લીધેલો આપણી આ ફરજ ગણાય. એટલે આપણે જેમ જેમ સંગઠિત થતા જોઈએ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં આપણે બધા સાથે કામ કરી એટલે ગુજરાતને નંબર 1 બનાવવામાં વાર જ ન લાગે. અને જો આપણે આ ડાયરેક્શનમાં કામ કરી 10 વર્ષના સાપેક્ષમાં વિચારીને તો ગુજરાતનો ગ્રોથ એટલો બધો વધુ હોય કે ગુજરાત વર્લ્ડનું રોલ મોડેલ બિઝનેસ માટેનું સ્ટેટ હોય. દુબઈ કે સિંગાપુર કે ન હોય, આપણે અહીં હોય. અને એના માટે આપણે શું કરવું પડે કે વર્લ્ડ આખાના બ્રેઇનને આપણે અહીં વેલકમ કરવા પડે, વર્લ્ડ આખાના મનીને લાવવા પડે, ગુડવિલ અને નેટવર્કવાળા માણસો લાવવા પડે. કોઈ પણ સ્ટેટને ડેવલપ થવું હોય શું કરવું પડે? એનર્જી લાવવી પડે. બિહાર પછીના વધુ બિહારી ગુજરાત હોવા જોઈએ, યુપી પછીના વધુ યુપીવાળા માણસો ગુજરાત હોવા જોઈએ, મરાઠી મહારાષ્ટ્ર પછીના વધુ મરાઠીઓ અહીં હોવા જોઈએ, વર્લ્ડથી બધા માણસો અહીં આવવા જોઈએ. અને માઇગ્રેટેડ પીપલ રહ્યા ને એ ઓલવેઝ એગ્રેસિવ હોય, ડાયનામિક હોય. અને એને તમે એન્ટર કરો અને એની સાથે આપણું એલાઇન કરો. અને આપણે ક્રેડિટેબલ પીપલ છીએ, આપણી શાખ છે. આજ બેંકમાં લોન લેવા જાઓ તો સારી જ્ઞાતિ, સારા ટ્રેકવાળા માણસોને આપે કારણ કે આમની ક્લિયરિટી ક્લિયર છે. જૈન હોય, પાટીદાર હોય, એ બધા લોકોની એપ્લિકેશન જાય ને તો એના મગજમાં હોય કે આમનું માનસિકતા રહીને એ કરી નાખવાની નથી. એટલે એની ક્રેડિબિલિટી હોય, એની સાથે લોકો મજૂરમાં બીજા ત્રીજા જોડાય કારણ કે એની ક્રેડિબિલિટી છે. તો આપણે પ્લેટફોર્મ આપીને દુનિયા આખી લોકો અહીં કનેક્ટ થાય તો આપણે 6.25 કરોડની વસ્તી રહીને 12-13 કરોડની વસ્તી થાય ને આપણું વોલ્યુમ રહ્યું ને એ ઘણું બધું વધી જાય. અને આપણે ગુજરાત આખી દુનિયા સાથે કનેક્ટ થઈ ગઈ. જેમ ચાઇનાના અમુક વિસ્તારો વર્લ્ડ સાથે જોડાઈ ગયા એમ આપણે 10 વર્ષ 15 વર્ષના સાપેક્ષમાં આપણે કરી શકીએ. પણ એ આપણું વિઝન, એ બધાની ક્લિયરિટી,
વન ટીમ વન વિઝન વન મિશન કરી તો થઈ શકે. એટલે મિત્રો સાથે મળી એન્ટરપ્રેન્યોરની જે ભારતમાં શોર્ટેજ છે એ આપણે પૂરી કરવાની છે. આ દેશ આઝાદ થયો ત્યારે વારસામાં આપણને $1 અને ₹1 ની સરખી કિંમત મળી હતી. $1 ઇક્વલ્સ ટુ ₹1. સમાવ આપણે વેપાર ઉદ્યોગમાં આપણે એટલી પ્રગતિ ન કરી શક્યા એટલે આપણો રૂપિયો ઘસાતો ગયો આપણે નાના થઈ ગયા. આપણે કેમ કહીએ કે અમુક માણસનો રૂપિયો ₹10 માલે ને અમુક માણસનો રૂપિયો 10 માલે. અમુક માણસની આબરૂ હોય તો એને 90 પૈસા વ્યાજે મળે ને અમુકને બિચારાને 1.5% ચૂકવવા પડે, પૈસા જ બેન પાછા આપવા પડે અને અમુકને 3%માં પણ નથી મળતા. કારણ કે એની ક્રેડિબિલિટી કેટલી થાય. આપણે વેપાર ઉદ્યોગકારોએ એટલી પ્રગતિ જે કરવી જોઈએ ન કરી, એને લઈને આપણું વર્લ્ડમાં આપણે નાના થતા જાય અને જે એકવાર નાનો થયો એ સતત નાનો થતો જાય. એટલે આપણે જો મોટા બની ગયા તો વર્લ્ડ આપણી સાથે જોડાશે, નહીંતર શું થશે, વર્ષો સુધી આપણે મજૂરી કરતા જ રહીશું. એટલે માથાદીઠ આવક આપણી ઓછી હશે અને માથાદીઠ આવક એમની વધુ હશે. તો થેન્ક યુ વેરી મચ, મને બોલાવી બોલવાની તક આપી એ બદલ હું તમામનો આભાર માનું છું.